અમન ટ્રેનમાં બેસીને અમદાવાદ જઈ રહ્યો હતો. રસ્તામાં જ્યારે તેને ભૂખ લાગી ત્યારે તેણે જોયું કે ટ્રેનમાં એક મહિલા ત્યારે ચા મસાલા, ચણા મસાલા, પૂરી વગેરે વેચી રહી હતી. જ્યારે તે મહિલા અવાજ લગાવતી આગળ વધતી જતી હતી કે ભેળ પૂરી લો, ચણા મસાલા લઈ લ્યો, ત્યારે એ પણ પોતાની સીટ પરથી ઊભો થયો અને કહ્યું, બહેન, મારા માટે પણ એક મસાલા પૂરી બનાવી દો ને. જેવી છોકરી અમન તરફ જુએ છે, ભાઈ સાહેબ, કેટલા રૂપિયાની બનાવી દઉં? અને અમનના ચહેરાને જુએ છે તો તેના પગ તળેથી જમીન સરકી જાય છે. કારણ કે તે છોકરી કોઈ સામાન્ય છોકરી નહીં, પરંતુ અમને જ છૂટાછેડા લીધેલી પત્ની નીતા હતી. હવે 3 વર્ષ પહેલા પોતાના પતિથી છૂટાછેડા લઈને ભાગી ગઈ હતી. હવે અમન પોતાના સસરાને ફોન લગાવી દે છે. મિત્રો, આ એક શિક્ષાપ્રદ કહાની છે. આવો જાણીએ આખી કહાનીની સચ્ચાઈ આ વિડીયોમાં આગળ વધતા પહેલા બસ તમને બધાને એક વિનંતી છે કે તમને જો આ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, એક નાનું ગામ હતું અને એમાં અમન નામનો છોકરો પોતાના પરિવાર સાથે રહેતો હતો. પરંતુ ખાવા પીવામાં પણ કોઈ કમી ન હતી. હસી ખુશીથી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. અમન ઇન્ટરમીડિયાની પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો. ગામડામાં અક્ષર જોવા મળે છે કે આ પરીક્ષા પાસ કર્યા પછી તેમના લગ્ન માટેના સંબંધો આવવાના શરૂ થઈ જાય છે. ઇન્ટરમીડિયેટની પરીક્ષા દીધા પછી તો હવે અમન માટે પણ ઘણા સારા સંબંધો આવે છે. પરંતુ અમન હજુ આગળ ભણતર કરી રહ્યો હતો અને ભણી ગણીને કંઈક બનવા માંગતો હતો. પરંતુ તેના માતા પિતા કહે છે કે બેટા, ભણી તો પછી પણ શકાશે. જ્યારે સારી જગ્યાએથી સંબંધો આવી રહ્યા છે તો અમે તારા લગ્ન કોઈ સારી છોકરી સાથે કરાવી દઈએ, કારણ કે તારા પછી તારા નાના ભાઈ બનશે. તેમનું જવાબદારી પણ અમારા ખભા પર છે. અમનના માતા પિતા તેને મનાવી લે છે અને નીતા નામની છોકરી સાથે અમનના લગ્ન કરાવી દેવામાં આવે છે. નીતા દેખાવે ખૂબ સુંદર અને એક સારા પરિવારની હતી. લગ્ન થયા પછી નીતા પોતાનું ભણતર રોકી દે છે, પરંતુ અમન ચાલુ રાખે છે. બંને પતિ પત્ની પોતાના લગ્ન જીવનનો આનંદ લઈ રહ્યા હતા. નીતા પોતાના પરિવારમાં સાસુ સસરાને ખૂબ ઇજ્જત અને માન સન્માન કરે છે. પોતાના સસુરાલમાં બધા સાથે ભળી જાય છે. હવે અમન કોચિંગ કરવા માટે કોટા જવા માંગે છે. પોતાની પત્નીને કહી દે છે કે અમે સરકારી નોકરી માટે ફોર્મ ભરી રાખ્યા છે, માટે પરીક્ષાની તૈયારી કરવા માટે કોચિંગ કરવું જ પડશે. જલ્દી થઈ જશે તો હું બહુ જલ્દી પાછો આવી જઈશ. હવે અમન નીતાને ફોન પણ એક નવો આપી દે છે વાતચીત કરવા માટે. નીતા પરિવારમાં હસી ખુશીથી રહેવા લાગે છે. પરંતુ નીતાનો એક સ્કૂલ બોયફ્રેન્ડ છે. અમન તો કોચિંગ કરવા માટે જતો રહ્યો હતો તો નીતા પોતાના બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે. આ તરફ અમનને ઘરે કોઈને પણ કોઈ શંકા નથી થતી, કારણ કે તેનું ચાલણ એવું દેખાતું નહોતું. તેમને ક્યારેય લાગ્યું નહીં કે તે કોઈ બીજા સાથે પણ વાત કરી શકે છે, કારણ કે તેમનો દીકરો બહાર રહેતો હતો. તો બીજું કોણ હોય, પોતાના પતિ સાથે જ વાત કરતી હશે ને. ઘરનું કામ બધું જવાબદારી સાથે કરતી, પરંતુ વાતોમાં પણ લાગી રહેતી હતી અને અમન સાથે પણ દિવસમાં 1-2 વાર કોલ કરીને વાત કરી લેતી હતી. કારણ કે અમન કહેતો કે મને વાત કરવામાં વધારે ડિસ્ટર્બન્સ થાય છે, તમે વધારે કોલ ના કર્યા કરો. કારણ કે અમનનું બધું ધ્યાન પોતાના ભણતરમાં જ હતું. નીતા આખો દિવસ નિશ્ચિત થઈને ફોનમાં લાગેલી જ રહેતી હતી. હવે અમનને કોચિંગનું કામ પૂરું થઈ જાય છે તો હવે તે ઘર તરફ આવી રહ્યો છે. કેટલાક દિવસો આમ જ વીતે છે, પરંતુ એક દિવસ અમન અને નીતા પોતાના રૂમમાં સૂવા માટે જતા રહે છે અને નીતાને ઊંઘ આવી જાય છે અને અમનને મોડે સુધી ઊંઘ આવતી જ નથી. તો રાતના લગભગ 1 વાગ્યો હશે તો નીતાના ફોન પર કોલ આવે છે. ફોન એ વાઇબ્રેશન મોડમાં હતો અને સોફા પર પડ્યો હતો. અમનને કોલ આવ્યાનો ખ્યાલ જ નથી રહેતો, પરંતુ તે પાણી પીવા માટે ઊભો થયો હતો. તેની નજર ફોનમાં પડે છે અને જુએ છે તો ફોનમાં 4 મિસ કોલ પડેલા છે અને જે નંબર છે તેમાં મારું નામ અમન લખેલું છે.
પરંતુ મારો ફોન તો મારી પાસે જ છે. આટલી રાત્રે કયો અમન હશે જે ફોન કરી રહ્યો છે? અમનને તે નંબર પોતાના ફોનમાં નોંધી લે છે અને સવારમાં ફોન કરીને પૂછી લે છે, હાલો ભાઈ, કોણ છું તમે? તો સામેથી તો તે છોકરો એ જવાબ આપે છે અને તેણે પોતાનું સરનામું ત્યાંનું નીતાના ઘરની આસપાસ જ બતાવે છે જ્યાંથી નીતા આવતી હતી. અને હવે અમનને પાકી શંકા થઈ જાય છે અને તે આ બોલીને કોલ કાપી નાખે છે. ભાઈ, ભૂલથી આ નંબર ઉપર કોલ લાગી ગયો. હું મારા ભાઈને ફોન લગાવતો હતો. પછી નીતાને પૂછે છે, તમારા સગા સંબંધીઓમાં અમન નામનો છોકરો છે? નીતાને કોઈ શંકા નહોતી. નીતા કહે છે કે નહીં, તમારા નામનો કોઈ બીજો છોકરો જ નથી અને અમારા ગામમાં પણ નથી. ગઈકાલે તારા ફોનમાં 4 મિસ કોલ હતા અને મારા નામથી સેવ કરેલો નંબર હતો. નીતા એકદમ ગભરાઈ જાય છે, પરંતુ ગભરાતી નથી કારણ કે શાંતિ રાખી હતી. જો આ સમયે તે ગભરાઈ જશે તો પકડાઈ જશે, તો બાકી શંકા થઈ જશે. એટલા માટે તે ગભરાતી નથી અને આડી અવળી વાતો કરે છે અને કહે છે કે તમારો જ હશે, મને નથી ખબર કોનો છે. આ મામલાને લઈને નીતા અને અમન વચ્ચે ઘણી વાતચીત થઈ. નીતાને ઘણી સમજાવે છે અને કહે છે, નીતા, આ બધું બરાબર નથી, છોડી દો આ બધું. નીતા પણ થોડા સમય સુધી શાંત રહે છે અને નીતા બધું ફરીથી ચાલુ કરી દે છે. અને જ્યારે નીતા તેના હરકતોથી બાજ આવતી જ નથી ત્યારે અમન બધી તેમના સસરામાં તેમની માતાને બધી વાત કહી દે છે. ત્યારે તેમની માતા જણાવે છે કે અમારી નીતા એવી નથી. તે કહે છે કે તમે અમારી દીકરી ઉપર આરોપ લગાવો છો, તમને હવે નોકરી મળવાની છે તો કદાચ અમારી દીકરીને છોડવા માંગો છો. તે લોકો ઉલટું અમન ઉપર આરોપ લગાવીને દોષી બનાવી દે છે. થોડા દિવસ સુધી આમ જ ચાલ્યા કર્યું કારણ કે નીતાના પોતાના પરિવારનો સાથ મળેલ હતો. એટલા માટે તો તેનો હોસલો વધી જાય છે અને એમને એમ પણ વિચારે છે કે અમન સાથે હું છૂટાછેડા લઈને તેમને ડિવોર્સ આપી દઈશ. હવે નીતા તેમના બોયફ્રેન્ડ સાથે વધુ વાત કરવા લાગી. નીતા અને અમન વચ્ચે વધારે ઝઘડો થયો અને એક દિવસ તે પોતાના ઘરે ચાલી જાય છે અને કહે છે કે તે લોકો મારી ઉપર શંકા કરે છે અને મારી ઉપર મારપીટ પણ કરે છે. ફેરવીને એક જ વાત કરે છે અને પોતાનું નાટક ચાલુ કરી દે છે. નીતા 4 દિવસમાં અમનનો ફોન આવે છે, હું તને લેવા આવી રહ્યો છું. પરંતુ નીતા ના પાડી દે છે કે નહીં, બિલકુલ ન આવશો, હું હવે અહીંથી તમારી સાથે નહીં આવું. આટલું કહીને કોલ કાપી દે છે અને પોતાની માતાને તે અનુકૂળે કહે છે કે તેમનો ફોન આવ્યો હતો, હું આજે તને લેવા આવી રહ્યો છું, તું તૈયાર થઈને મારી સાથે આવીશ. પ્રેમથી કહ્યું કે તૈયાર રહેજે. હવે નીતાની માતા વિચારવા લાગે છે, અમારી દીકરીને એમ જલ્દીમાં તને કેવી રીતે મોકલી શકીએ? હવે તે બધા લોકો સાથે સાંજે બેસીને ચેક કરે છે. નીતાના માતા પિતા, ભાઈ, સગા સંબંધીઓ બધા લોકોએ કહે છે કે મારી ઉંમર નાની છે તો માત્ર 21 વર્ષની ઉંમરમાં આખું જીવન કેવી રીતે તેની સાથે વિતાવશે? હવે આ લોકોએ નિર્ણય કર્યો કે છૂટાછેડા જ લઈ લેવા જોઈએ. આ પોલીસ સ્ટેશન પહોંચી જાય છે તો પોલીસ સ્ટેશનની સલાહ મળે છે કે જ્યારે તમારે સુધરવું જ નથી, છૂટાછેડા જ જોઈએ છે, તો તમે લોકો કોર્ટમાં ચાલ્યા જાઓ. હવે આ એક વકીલ પાસે જાય છે. વકીલ પાસે તો જો તમે તમારો શુદ્ધ કેસ પણ લઈ જાઓ તો તે કેસને ફેરવીને વધારે ચડાવીને જ કરે છે. તેમનું કામ આનાથી ચાલે છે. વકીલ કહે છે કે એવી ચાર્જશીટ દાખલ કરી શકે માત્ર 15 દિવસમાં અમિત તમારા પગમાં આવી જશે. હવે ખુશ થઈ જાય છે, હવે આનાથી પણ છૂટી જશે. આગળ આ કોર્ટની ફી વગેરે જમા કરીને કોર્ટમાં અપીલ કરી દે. તમારી દીકરીને દહેજ ઉત્પીડનમાં બતાવવામાં આવી છે. છોકરો દારૂ પીવે છે અને અલગ કોર્ટમાં નિવેદન આપી દે છે. હવે 15 થી 20 દિવસ પછી એમાંથી એક નોટિસ અમનના ઘરે જાય છે. તો અમનના ઘરવાળા અને અમન નોટિસ જોઈને ચોંકી જાય છે કે કહે છે કે આવું તો કંઈ થયું જ નહોતું, આ તો ચોરી અને ઉપરથી ચીનાચોરી. હવે અમન એ કોર્ટ પર પહોંચે છે. તે કંઈક અલગ જ હતી. તે ખુશ દેખાઈ રહી હતી આ બધાથી. જેથી તે ઈચ્છતી હતી તે થઈ રહ્યું હતું. તેણે ઘરવાળાના કાન ભરી રાખ્યા હતા કે આ મને ટોર્ચર કરે છે, આરોપ લગાવે છે, જ્યારે કે મારી કોઈ ભૂલ જ ન હતી તો પણ મને તંગ કરે છે, મારપીટ કરે છે. પરંતુ આવું કંઈ ન હતું. આ બધું તેણે ચાલ ચલી હતી. હવે
તારીખ પર તારીખ ચાલે છે. તો અમને પણ તેને સમજાવવા માટે કંઈક વાતચીત કરવાની પણ કોશિશ કરી હતી. તે આટલી મોટી વાત નથી, પણ સાંભળવા તૈયાર જ નહીં. હવે અમન પણ વિચારી લે છે કે જ્યારે આ મારી સાથે રહેવા જ નથી માંગતી તો શા માટે તેની સાથે જબરદસ્તી કરવી પડે. હવે થોડા સમય કેસ ચાલ્યા પછી જ્યારે બંને જ પક્ષ છૂટાછેડા માટે રાજી થયા તો તેમના છૂટાછેડા થઈ જાય છે. હવે જે કંઈ પણ થયું, અમનને દહેજમાં મળ્યું હતું તે પાછું આપી દે છે બધું, અને અમુક રૂપિયા મહિને આપવા માટે નક્કી કરવામાં આવે છે. કારણ કે અમનને પાસે જે એટલા બધા પૈસા નહોતા. એક વખત કેસ કરી દે તો કોઈ નિર્ણય અનુસાર ₹70,000 ભરણ પોષણ તરીકે રાખવામાં આવે છે. અમન કોઈ પણ રીતે દર મહિને ખાતામાં નાખશે. હવે એક વર્ષ તો એમ જ ચાલ્યું, પરંતુ તારીખો માત્ર 6 મહિનામાં જ પૂરી થઈ ગઈ ને અમન હવે પોતાના અભ્યાસમાં લાગી ગયો. થોડા જ દિવસો પછી નીતા ફરીથી બોયફ્રેન્ડ સાથે વાતચીત કરવા લાગે છે. હવે તેને કોઈ રોકટોક કરવાનું તો હતું જ નહીં, પરંતુ ધીરે ધીરે તેના પરિવારજનોને પણ સત્ય જાણવા મળે છે કે વાંક મારી દીકરીમાં જ હતો. તેની માતા તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે, બેટા તે તારું ભવિષ્ય બગાડી નાખ્યું છે. જ્યારે અમન એક સારા દિલનો અને પ્રામાણિક છોકરો છે. અમે તારી વાતોમાં આવીને તેના પર કેસ કર્યો, તેને કેટલા પરેશાન કર્યા. હવે બધાને પરિવારમાં ખબર પડી જાય છે તો તેને ખૂબ સમજાવવાનું અને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે વધારે પડતા તંગ કરે છે તો નીતા એક રાત્રે બોયફ્રેન્ડને કોલ કરે છે અને ઘરેથી ભાગી જાય છે. કારણ કે એના ઘરવાળા ખૂબ જ ઇજ્જતદાર લોકો હતા. તો તેઓ નીતાના ભાગી જવાથી કહે છે કે આજથી અમારા માટે નીતા કંઈ છે જ નહીં. હવે થોડા દિવસ પછી અમનને પણ ખબર પડે છે કે તેને છૂટાછેડા લીધેલી પત્ની ઘરેથી ભાગી ગઈ છે. તો તે કોર્ટમાં જાય છે, કારણ કે કોર્ટના કેટલાક નિયમો હોય છે. પૈસા અમન દર મહિને આપતો હતો. જ્યારે છૂટાછેડા લીધેલી પત્નીને લગ્ન કોઈ અન્ય વ્યક્તિ સાથે થઈ જાય, આવું જ કોઈ બીજું કારણ હોય તો બંધ કરી દેવામાં આવે છે. હવે નીતાના ઘરવાળાઓને પણ કોર્ટમાં પેશ કરવામાં આવે છે. તમારી દીકરી ક્યાં ગઈ છે? શું થયું છે? માતા પિતાનું માથું શરમથી ઝૂકી જાય છે. હવે અમનને કોર્ટ નોટિસ આપી દે છે, હવે તમે ભરણ પોષણના પૈસા બંધ કરી દો. હવે અને થોડી વાર અમન તેમના માતા પિતા સાથે વાત કરે છે અને તેમનું દુઃખ અને પોતાના પ્રત્યે માન સન્માન જોઈને અમનની આંખો પણ પાણીથી ભરાઈ આવે છે. તે કહે છે, મારા બાપુજી, આમાં તમારી કોઈ ભૂલ નથી. તમારી દીકરી એ જ તમને ઉશ્કેર્યા હતા. અને કોઈ પણ માતા પિતા હોય પોતાની દીકરીના દુઃખ કોઈએ જોઈ શકતા નથી અને બધા પોતપોતાના ઘરે પાછા જાય છે. અને આ બાજુ પણ છોકરો હતો, તેને કોર્ટ મેરેજ પણ નહોતા કર્યા. એ વિચારતો હતો કે જલ્દી લગ્ન કરીશું તો ભરણ પોષણના પૈસા જે પણ આવવાનું આવે છે તે આવવાનું બંધ થઈ જશે, તેવું વિચારતા હતા. અને અમનને મૂર્ખ બનાવીને ભરણ પોષણના પૈસા પડાવે છે. પરંતુ એને ખબર પડે છે કે તરત જ કોર્ટમાં અપીલ કરી દે છે અને નીતાના ઘરવાળા પણ તેને સપોર્ટ કરે છે કે હવે પૈસા આવવાનું બંધ થઈ ગયું હતું. તો હવે નીતા કહે છે કે હવે તો મારી સાથે લગ્ન કરી લો. હવે તો પૈસા પડાવવાનું બંધ થઈ ચૂક્યું છે. તો છોકરો લગ્ન કરવાની ના પાડી દે છે. આ વાતને લઈને તેમની વચ્ચે ઝઘડો થાય છે અને છોકરો નીતાને છોડીને ભાગી જાય છે. હવે નીતા તો ના ઘરની રહી કે ના ઘાટની. છોકરો તો દગો આપીને ચાલ્યો ગયો. દિવસે ને દિવસે તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ. ખાવા પીવા માટે પણ પૈસા નહોતા. બચ્ચા મકાનવાળા પણ ધક્કો મારીને બહાર કાઢી મૂકી. હવે તેમને હવે સ્ટેશન પર સૂવે છે. ઘરવાળાઓ અને પોતાના પતિથી બધા સંબંધો પહેલા જ ખતમ કરી ચૂકી હતી. ઘરેથી ભાગીને એ જ ઘરવાળાઓને ઇજ્જત ઉછાળી હતી તેમણે, પણ તેમને ભૂલાવી દીધી હતી. કોઈ મતલબ જ તો ન હતો રાખ્યો. હવે પેટ ભરવા માટે ભીખ માંગે છે તો થોડા પૈસા એકઠા થાય છે. તેમાંથી એક ટોકરી ખરીદે છે. તેમાં ભેળપૂરીનો બધો સામાન રાખે છે. રહીને તેમનો ગુજારો કરતી જેવી આ પણ ટ્રેનમાં ભેળપૂરી વેચવા લાગે છે. અમન મન લગાવીને અભ્યાસ કરી રહ્યો હતો. તેનો વિચાર હતો કે હું હવે નોકરી કરવા લાગ્યા પછી જ બીજા લગ્ન કરીશ. તો એક દિવસ એમ જ અમદાવાદ પેપર આપવા માટે ત્યાંથી જઈ રહ્યો હતો. ટ્રેનમાં બેઠાને ઘણો સમય થઈ ગયો હતો. તેની ભૂખ લાગવા લાગી હતી. તો એક ભેળપૂરી વેચનારને કહે છે કે અમારે માટે પણ બનાવી દો. પરંતુ જેવા જ આ બંને એકબીજાને જુએ છે
તો આશ્ચર્યચકિત થઈ જાય છે. બંને એકબીજાને ઓળખી તો ગયા, પરંતુ ચૂપચાપ રહે છે. અમન પોતાનો ફોન કાઢે છે અને નીતાના ઘરે ફોન લગાવી દે છે અને બધી વાત નીતાના ઘરવાળાઓને કરે છે. એના ઘરવાળા પણ કહે છે, બેટા, આ તો અમારા માટે તે જ દિવસે મરી ગઈ હતી જે દિવસે આ ઘર છોડીને ભાગી ગઈ હતી. આગળ તમારી મરજી છે, તમે તેની સાથે કેવો વ્યવહાર કરવો. આ પછી નીતા રડવા લાગે છે. તેમની નજરો ઉપર જ નહોતી થતી અને કંઈ કહેવાને લાયક પણ નથી રહી. અમદાવાદ સ્ટેશન આવે છે તો અમન પોતાનું પેપર આપવા માટે ઉતરી જાય છે અને સાથે નીતાને પણ ઉતારી લે છે અને કહે છે કે તમારી સાથે જે પણ થયું તે મને બધું કહો. તમે અહીં આવી રીતે ભેળપૂરી વહેંચી રહ્યા છો? નીતા રડવા લાગે છે અને કહે છે, જેની સાથે અહીં આવી હતી તે મને છેતરીને ભાગી ગયો. પહેલા તો મોટા મોટા સપના બતાવતો હતો, રાણી બનાવીને રાખીશ. અમન કહે છે, તમે થોડા પાગલ છો કે શું? જ્યારે તમારી એની સાથે જ હતું તો તમે મને પહેલા પણ કહી શકતા હતા ને, ખુશીથી તમને વિદાય કરી દેત. પણ તમે તો હંમેશા કહેતા હતા કે ના, તો હું કોઈની સાથે વાત જ નથી કરતી. નીતા અમનના પગ પકડી લે છે અને કહે છે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. અમનને પેપર માટે મોડું થઈ રહ્યું હતું. તે કહે છે, હું પાછો આવીને વાત કરીશ. નીતા પાસે એક નાનો ફોન હતો. આ બંને પોતપોતાના નંબર એડ કરી લે છે. અમન પેપર આપવા માટે જતો રહે છે. તે પૂરું થયા પછી અમન પોતાના ઘરવાળાઓને ફોન કરે છે અને નીતા વિશે જણાવે છે. તો તેના ઘરવાળા કહે છે, બેટા, માફ તો કરી દેજે, પણ આવી સ્ત્રીને ઘરમાં ફરીથી લઈને ન આવતો. એકવાર નહીં પણ 2 વાર ઘરેથી ભાગી ચૂકી છે. હવે પોતાના સસરાને ફોન કરે છે. તેઓ પણ કહે છે, અમન, અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી. તે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે અને ત્યાં છોડી દેજે, એકલો ઘરે આવી જાજે. અમે અમારી સૌથી નાની દીકરી સાથે તારા લગ્ન કરાવી દઈશું. ત્યાર પછી અમન ટ્રેનમાં બેસીને ઘરે આવી ગયો. નીતા રાહ જોતી રહે છે. અમનનો ફોન નથી આવતો તો પોતે જ કોલ લગાવી દે છે અને પૂછે છે, તમે ક્યાં છો? તો અમન કહે છે, હું ઘરે જ છું. મેં તને માફ કરી દીધી છે, પણ મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખશો. તમે મારા પર કેટલો જુલમ કર્યો છે. મારા પરિવારને કોર્ટમાં આવીને ઊભા કર્યા, આખા ગામમાં ફજેતી કરાવી, તમારા પરિવારની ઇજ્જતને પણ કિચડમાં છોડી દીધી. એટલે હું તમને ફરીથી મારી સાથે લાવવાનો નથી. આટલું કહીને તે કોલ કાપી નાખે છે અને સિમ કાર્ડ કાઢી નાખી દે છે. ઘરે પહોંચી જાય છે. કે અમન ઘરે પહોંચે છે તો થોડા દિવસ પછી તેના સસરાવાળા પોતાની દીકરી સાથે અમનના લગ્ન કરાવી દે છે. થોડા સમય પછી અમનને નોકરી મળી જાય છે અને તે ફરીથી એકવાર ઇન્ટરવ્યૂ આપવા માટે ટ્રેનથી જઈ રહ્યો હતો તો ફરીથી મળી જાય છે નીતા. તે અમનને તેના પગ પકડીને કહે છે, પ્લીઝ મને સાથે લઈ ચાલો. પરંતુ અમન તેને ધમકાવીને કહે છે, તમે મારી સાથે જે કર્યું તે કર્યું. તમે તમારા માતા પિતાની ઇજ્જત પણ ન રાખી. તેઓ કેટલા સારા લોકો હતા. તેમણે ફરીથી મારા લગ્ન તમારી નાની બહેન સાથે કરાવ્યા છે અને તેમના સૌભાગ્યથી મને સરકારી નોકરી પણ મળી ગઈ છે. નીતા સાંભળતા જ પોતાનું માથું કૂટીને રડવા લાગે છે, કારણ કે એના ઘરવાળા ઇજ્જતદાર હતા અને ફરીથી નીતાને પોતાના ઘરે ત્યાં પણ લાવીને ફરીથી બેઇજ્જતી નહોતા કરવા માંગતા. તો મિત્રો, સાથે આજની વાર્તા તમને કેવી લાગી? અમન અને તેના પરિવારે, તેના સસરાવાળાએ જે છેલ્લે નીતા સાથે વર્તન કર્યું તે યોગ્ય હતું? પોતાની નાની દીકરીના લગ્ન અમન સાથે કરાવી દીધા, શું એ ઉચિત હતું? તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, જો તમને થોડો પણ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.